બાળક કેવું આવશે એ ફક્ત માતાના હાથમાં નથી હોતું. થોડા દિવસ પહેલા અમારી ઓપીડીમાં એક પ્રેગ્નેન્ટ ફિમેલ આવે છે એમના પતિ સાથે, જેમાં એમના પતિની એક કમ્પ્લેન હોય છે કે મેમ, મારી વાઈફ છે, પ્રેગ્નેન્ટ છે, પણ એના મૂડ એકદમ અચાનક ચેન્જ થતા રહે છે. એને ગુસ્સો આવી જાય છે, ખાવાનું કંઈ ભાવતું નથી. તો શું આ બધા એના સ્વભાવમાં ચેન્જીસ થાય છે, એના લીધે મારા આવનારા બાળક ઉપર તો કંઈ અસર નહીં થાય ને, કે મારા બાળકના પણ આ રીતના સંસ્કાર નહીં આવે ને? તો સૌપ્રથમ આવનારું બાળક છે એની અંદર સંસ્કાર કઈ રીતના આવે છે, કે બાળક કેવું આવશે, એ ફક્ત માતા ઉપર આધાર નથી રાખતો. પ્રેગ્નન્સી દરમિયાન ઘણા બધા ચેન્જીસ થતા હોય છે, ખાસ કરીને પહેલા ટ્રાઇમેસ્ટરમાં, પ્રથમ ત્રિમાસિકમાં, અને ખાસ કરીને પહેલી પ્રેગ્નન્સી હોય તો એમાં આ બધી વસ્તુ વધારે ફીલ થતી હોય છે. જેમ કે ગુસ્સો આવે, ક્યાંય ગમે નહીં, થાક લાગે, વારંવાર એમ થાય કે સૂતું જ રહેવું છે, કંઈ કામ નથી કરવું, જમવાનું જોઈએ તો વોમિટિંગ થાય, અને મૂડમાં એક્સ્ટ્રીમ ચેન્જીસ આવે. અને આ ટાઈમ દરમિયાન જો એક હસબન્ડ કે એક ફેમિલી મેમ્બર્સ હોય છે એ સ્ત્રીનું ધ્યાન નથી રાખતા હોતા, તો એ ફિમેલને વધારે પડતું લાગી આવે છે. ઘરનું વાતાવરણ કેવું છે, ઘરના જે સદસ્યો છે એમની સંવેદનાઓ કેવી છે, ઘરના સદસ્યોનું એકબીજા સાથે કેવું ઇમોશનલી અટેચમેન્ટ છે, ઘરનું વાતાવરણ કેવું છે, ઘરમાં કેવી વાતચીત થાય છે, કઈ પ્રકારની બોલાચાલી થાય છે, એની સાથે સાથે એ બધી જ વસ્તુ બાળક સાંભળે છે, બાળક ફીલ કરે છે, અને એ પણ બાળકની અંદર સંસ્કારોનું સિંચન કરે છે. હસબન્ડ અને વાઈફનું રિલેશન કેવું છે, હસબન્ડ અને વાઈફ એ બાળક સાથે વાર્તાલાપ કરે છે, વાતચીત કરે છે, હસબન્ડ અને વાઈફ કોઈ સારું મ્યુઝિક સાંભળે છે, હસબન્ડ અને વાઈફ કોઈ પણ વાંચન કરે છે, હસબન્ડ અને વાઈફના વચ્ચે કોઈ પણ જાતની આર્ગ્યુમેન્ટ થાય છે કે ઝઘડો થાય છે, તો આ બધી જ વસ્તુ બાળક અંદર ફીલ કરતું હોય છે. તો એનો મતલબ એવો નથી કે આવનારા બાળકમાં સંસ્કારોનું સિંચન ફક્ત માતાથી જ થાય છે. નહીં, આવનારા બાળકમાં સંસ્કારોનું સિંચન પરિવારના વાતાવરણ, પરિવારના સદસ્યોનું અટેચમેન્ટ, માતા પિતાનું બાળક સાથે કેવું અટેચમેન્ટ છે, માતા પિતાનું અરસપરસ કેવું અટેચમેન્ટ છે, એના ઉપર આધાર રાખે છે. તો ક્યારેય એક સ્ત્રીને બ્લેમ ના કરો. આના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન કે ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જરૂર પૂછી શકો છો. હું મારા બધા પેશન્ટને ધાર્મિક પુસ્તકો વાંચવાનું કહેતી હોઉં છું, સારા સંગીત સાંભળવાનું કહેતી હોઉં છું, મંત્રોનું ચેન્ટિંગ કરવાનું કહેતી હોઉં છું. એનો મતલબ કે બાળકમાં આ બધી જ વસ્તુ આવે છે. મોટા ભાગના બાળકના મગજનો વિકાસ માતાના ગર્ભમાં થઈ ગયેલો હોય છે. તેથી તમારા ઘરનું વાતાવરણ એકદમ સારું રાખો, ઝઘડા ઓછા કરો, આર્ગ્યુમેન્ટ્સ ઓછી કરો, અને માતા સાથે બધા એકદમ કોઓપરેટ કરીને રહો. આના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન કે ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જરૂર પૂછી શકો છો. થેન્ક યુ સો મચ એન્ડ ટેક કેર.